જય હનુમાન દાદા। આજે મને આ આપણે શ્રીનાથજી એરિયો છે, મહાદેવનું મંદિરે બનાવ્યું બરાબર, દાદાની ડેરી બનાવી, પણ માણસો છે ને સમજતું નથી યાર। જો આ દાદાનું મંદિર છે, તમે હવે આને હાલત તો જો, આ માણસો પબ્લિક કેવું છે યાર, કોઈને કાંઈ પડી જ નથી બરાબર। અહીંથી બધા નીકળે છે, હોર્ન વગાડે, નમસ્કાર કરે, પણ કોઈને આજે નાખતા હોય ને એને એવું નથી દેખાતું અહીંયા કે દાદા બેઠા। બોલો વિચાર તો કરો, હવે આ ગંદકીમાં કેમ દાદો આ પ્રસન્ન થાય યાર? આ થાય પ્રસન્ન? જો આ હનુમાનજી મહારાજ બેઠા છે અમારે, જો દાદા બેઠા આમાં આ મંદિર છે અને જેને બનાવ્યું એને બહુ થોડીક આમ ખામી રાખી દીધી, નકર હંમેશા છે ને અંદર ગાળે થોડુંક હોવું જોઈએ। આપણે મિત્રનું લોડર બોલાવ્યું છે હમણાં, જો અહીં દાદાની જગ્યા સાફ કરાવી અને અહીં નાખી દેવું છે બધું, રેતીને બેતીને ઓલું શું કહેવાય, સિલોરીને એવું બધું નાખી દેવું છે। હવે આમાં કેમ દાદા બે એક કેમ તમારી ઉપર કૃપા રહાવે ભલામણ? આ એરિયામાં જેટલા છે એને કોઈકને તો કાંઈક આવા વિચારો આવે કે ન આવે? મને કાલ રાતે એમ થયું કે ના, ખરેખર દાદા બહુ હેરાન છે। જોકે એ તો દેવ છે, પણ છતાંય આપણે આપણી નજરની સામે આવું ન જોઈ શકીએ કે આ વસ્તુ ખોટી થાય, એમ ખોટી કહેવાય એમ, કે જો આપણે નજરની સામે જો આ રીતે દાદા આમાં ન રહીએ કે તો કીધું હાલો આજ મારા મિત્રનું લોડર બોલાવી, લોડર આવે અને આપણે સાફ સફાઈ કરાવી નાખીએ। તો તમારી બધાનું શું કહેવાનું થાય જરાક મને કમેન્ટમાં કહેજો બરાબર, કે સારું કામ કહેવાય કે શું કહેવાય? બરાબર કરું છું ને ભાઈ? તો મિત્રો આવી ગયું છે દાદાની દયાથી લોડર, નકર આ લોડર એનો ટાઈમ જ ન હોય એમ। જો આવી ગયું લોડર, આવી ગયું જો દાદાની દયાથી, અને લોડર થઈ ગયું ચાલુ। નકર આ લોડર વાળો છે ને ટાઈમ જ ન હોય આની પાસે, પણ છતાંય મેં એક ફોન કર્યો ને, પરેશભાઈ કરીને છે, એક જ ફોન કર્યો, મેં દાદાનું નામ દીધું, મેં કહ્યું ભાઈ દાદાની આપણે સેવા કરવાની છે કીધું, આ બધી ગંદકી હટાવવાની છે કીધું, તરત જ આવી ગયો લોડર લઈને 20 મિનિટે જવો, તરત જ, અને ચાલુ કરી દીધું કીધું આપણે બધું દાદાની દયા થઈ ગઈ દાદાની। એમથી કનુભાઈ હતા, કનુભાઈ અત્યારે આખે ધબા ધબી, તરત જ આવી ગયા કનુભાઈ। કાળું કર્યું છે ડ્રાઈવર, મસ્ત ડ્રાઈવર છે કાળું। અને મને બને એટલો બધા મિત્રોને એટલી વિનંતી, સહયોગ કરજો કે હું આવું કામ કરતો રહું અને આવી પ્રેરણા મને મળે એમ, બસ આપણે એ જ જોવે। આપણે કોઈ પૈસા નથી કમાવા કે એવું કંઈ નહીં, બસ આવા સારા વિચારો આવે, તમારા બધાના સપોર્ટથી બને એટલી મદદ કરજો કે આવા કામ કરતા રહીએ અમે બરાબર। સેવાકીય પ્રવૃત્તિ અમને ભગવાન આપે, આ જ અમારી વિનંતી છે। બાઈક અંદર જવા દો તો, આ બધા જોવા નીકળ્યા લોડર, હા બાઈક અંદર જવા દે। અને પછી અહીંયા આપણે છે ને સિલોરી નાખવાનું કેવું। જય હનુમાનજી મહારાજ। જો હવે દાદાની દયાથી ભાઈ બધી સાફ સફાઈ થઈ ગઈ છે, કનુભાઈ આવી ગયા છે, અને જે વિચાર આવ્યો હતો મનની અંદર એ અત્યારે સંકલ્પ પૂરો થયો છે, ને બધાય સારું કામ કરતા રહેજો, દાદા સૌને સદબુદ્ધિ આપે। જો અત્યારે હવે છે ને થઈ ગયું ને ભાઈ, કામ રેડી થઈ ગયું ને લોડરથી, મસ્ત થઈ ગયું। જો હવે કનુભાઈને, પહેલાં તો કનુભાઈને આપણે શાબાશી આપવી પડે, કેમ કે તાત્કાલિક આવી ગયા અને સાફ સફાઈ કરી દીધી, બહુ મસ્ત કરી દીધી। જો આ બધો જે કદડો હતો ને એ ઢળીને જવા અહીં નાખી દીધો, ને જો આ દાદાની ડેરી પાસે પહેલાંનો વિડીયો આપણી પાસે છે, જ્યારે પહેલાં શરૂઆતમાં બનાવ્યો હતો, તમે જોવો ને હાલત હાવ એટલે હાવ ખરાબ જ હતી, કે જેને કહેવાય કે બસ મૂર્તિ સ્થાપના કરી દીધી તો
પછી કોઈ કાંઈ જોવાનું નહીં, કાંઈ સંભાળવાનું નહીં. એ શનિવારે આવે ને એ તેલ સડી જાય, પણ એ કાંઈ સીડ્યું ન કહેવાય ભાઈ. હું એમ કહું છું એને જે રામ ભક્ત કહેવામાં આવે ભલા માણસ, અને એને એ જો કદડામાં બેહવું પડતું હોય તો એને જો કનુભાઈ અમારે તાત્કાલિક આવી ગયા. કનુભાઈ થઈ ગયું ને દાદાનું કામ રેડી, મસ્ત કરી દીધું કનુભાઈ. ભાઈ એને છેઠે ના ન પડી, કોઈ ન પડી, તાત્કાલિક આવી ગયા. જુઓ તમે હાઈ ક્લાસ કામ થઈ ગયું દાદાનું, મસ્ત જો ચોખ્ખાઈ. હવે દાદો જાણે ને કચરા નાખવાવાળા જાણે, આપણીથી થાય એટલી સેવા આપણે કરી દીધી. જય હનુમાનજી મહારાજ. બસ હવે દાદો ધ્યાન રાખશે, બધાને સદબુદ્ધિ આપે. આ શ્રીનાથજી પાર્ક મેટોડાનું હનુમાનજી મહારાજનું મંદિર છે ને આ છે મહાદેવનું મંદિર. બરાબર, દાદાને રાખ્યા છે બારે, પણ એની દયા હશે તો કાંઈક થોડીક આગળ વધારે પ્રગતિ થાય એવો મારો વિચાર છે. કેમ કે આમાં આગળ જતાં બધી સમય મોરમ નાખીને આપણે થોડુંક કરશું તો એની દયા હશે તો બધાય. બરાબર, તમે બધા સાથ સહકાર આપો તો આપણે સેવાનું કામ આગળ કરી શકશું. બરાબર, તો બધા સપોર્ટ કરતા રહેજો અને આવું સેવાનું કામ અમે કરતા રહેવું. બરાબર, જય હનુમાન, જય શ્રી રામ.